એકવાર બે છોકરાઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે રસ્તા પર પડેલી એક બદામ જોઈ. તે લેવા બંને તડાપ મારી. એક છોકરાએ તેને ઝડપથી ઉઠાવી મુઠ્ઠીમાં લઈ લીધી. બીજા છોકરાએ કહ્યું, એ બદામ મારી છે, મેં જ એને પહેલાં જોઈ હતી. જાજા, હવે આ બદામ તો મારી છે. બદામ લેનાર છોકરાએ કહ્યું, કેમ કે મેં એને પહેલાં લઈ લીધી છે. આમ બંને રકઝક કરતા હતા ત્યાં ઊંચો છોકરો આવ્યો. તેણે તેમને કહ્યું, લાવ બદામ મને આપ, હું તમને સરખે ભાગે વહેંચી તમારો ઝઘડો પટાવું. પેલા છોકરાએ તેને બદામ આપી. પેલા ઊંચા છોકરાએ તે બદામ ફોડી તેની કઠણ છાલના 2 ભાગ કરી દીધા. તે છાલનું એક અડધ્યું એક છોકરાને અને બીજું અડધ્યું બીજા છોકરાને આપ્યું. પછી કહ્યું, ચાલો, બંનેને અડધો અડધો ભાગ મળી ગયો ને, હવે ઝઘડશો નહીં. આમ કહી તેણે અંદરની ખરી બદામ હવામાં ઉછાળી અને આ વધેલો ભાગ મારો. આમ કહી બદામ પોતાના મોઢામાં ઝીલી લીધી. આ વાર્તામાંથી એ બોધ મળે છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે.